નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાંદડા ગામમાં શ્રી ફોઈબામાનો 21મો પાટોત્સવ ઉજવાયો। હિંમતનગર તાલુકાના કાંદડા ગામમાં શ્રી ફોઈબામાનો 21મો પાટોત્સવ યોજાયો હતો, જેમાં નિમંત્રક સ્વ નટુબાપા, પરમ પૂજ્ય ગુલારામ મહારાજ તથા કાંદડા સમસ્ત ગામ પરિવારના વડીલો તથા યુવાનો અને આસપાસના તથા બહાર ગામથી આવેલા ભક્તો દ્વારા 180 જેટલા પાટલા પર યજમાનશ્રીઓને હવન કરવાનો લાભ મળ્યો હતો અને માના ચરણોમાં પૂજા અર્ચના વિધિ કરવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ ફોઈબામાના દર્શન કરવા દૂર દૂરથી માનવ મેરામણ ઉમટી પડ્યો હતો। દર વર્ષની જેમ આ વખતે પણ ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો હતો અને ભક્તો માટે ચાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને જે પાટલા પર બેસેલા યજમાનશ્રીઓ માટે ભક્તો દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં અખંડ જ્યોતના દીવડાના દાતાશ્રી ઝાલા ઇન્દ્રસિંહ ભારતસિંહ તથા તાંબાના લોટાના દાતાશ્રી શૈલેષભાઈ કેદારસિંહ તથા પાણીના જગ કરસ જેવા અલગ અલગ પ્રકારના સાધનો લઈને આવ્યા હતા। આ પાટોત્સવ નિમિત્તે સર્વ ગ્રામજનો તથા બહારથી આવેલા મહેમાનોએ આરતીનો લાભ મેળવ્યો હતો તથા રાસગરબાની રમઝટ બોલાવી હતી અને હર્ષા ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પાટોત્સવ નિમિત્તે હિંમતનગર તાલુકાના ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબ પણ હાજર રહ્યા હતા અને કાંદડા ગ્રામ સાહેબ પણ હાજર રહ્યા હતા અને કાંદડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મનરસિંહ ભારતસિંહ તથા સર્વે ગ્રામજનોના ઉપસ્થિતિમાં શાંતિપૂર્વક પૂર્ણ થયો હતો। રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા તલો।